એવી ને એવી આપણે આની સર્વિસ કરવાની છે. હા હા ત્યાંથી આમ હાલે આવો તમે, થોડા બારે આવો, અહીંયા જુઓ, અહીંયાથી આમ થોડા ઉપર જાઓ અને પીરી કરી આનાથી હોળી રમી નાખી. આજ તો હોળી રમવાનું કારણ શું ખબર કે અહીંયા આપણી પાસે છે ને લગભગ 1 2 3 ને 4 ભેંસો છે. એટલે પછી મેં આખો વિડીયો જોયો અને એ જોયો ને એટલે મારો મગજ છે ને ઊંધો ફરવા માંડ્યો છે. મેં કીધું આ શું એ છે ને મારાથી યાર ભૂલથી બોલાઈ ગયું, સમજાય? એટલે હું બધું માફી માગું છું. મોટા છે અને વિરોધ કરતા હતા ને એ તો વિરોધ કરીને જ નાના થઈ ગયા છે. શિંગડામાં કાઢેલા ન હોય, અણિયું હોય એકદમ. તો એક વારના તો આતરડા સિંહના છે એ કાઢી જ નાખે બારા. એટલે અત્યારે મળી ગરમી થાય ભાઈ. એ શંકર, જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોળથી કરી છે, એમાં આઈસીયુ વોર્ડમાંથી કરી છે. અને મારી નજરની સામે તમે ચેક કરી શકો છો સર્વિસ ચાલુ છે લોડરની. શું કહો રતનભાઈ? એમ ને તમે ચમકાવી દીધું. આ સર્વિસ થાય તો શું ફરક પડે? અને આમ પણ એને કંઈક હાલવામાં ફરક પડતો હશે ને, કૂટો બધો નીકળી જાય છે. બરાબર. હા એવી ને એવી આપણે આની સર્વિસ કરવાની છે. હા હા નહીં, જેનાથી કરવી પડે એનાથી પણ કરવી છે આપણે. આ કેમ ફર્સ્ટ ક્લાસ આમ નવું થઈ ગયું અને આમ હલાવવામાં મજા આવી જાય. નહીં તો શું ઘાણા જેવું લાગે. હા નહીં તો આમ ઘાણા જેવું લાગે, સમજ્યા? એટલે એવી ને એવી આજે લોડરની સફાઈ થાય છે ને, સાફ સફાઈ અને સર્વિસ એવી ને એવી અહીંયા કરવાની છે. શું કહેશો? ગુડ મોર્નિંગ. હવે ભાઈ બંધ જો સર્વિસની નહીં જરૂર, પ્રોસેસર કામ નહીં કરતું. તમે આને આ બકેટ છે ને આમ નીચું કરવાની કોશિશ કરો, ન થાય તો એને સર્વિસ કરવી પડે ને. એમને અહીંયા એમ છે, સેન્સર છે કંઈક બંધ થઈ ગયા લાગે. હો ભાઈ બંધ ગુડ મોર્નિંગ. જો સેન્સર કામ નહીં કરતું એટલે હવે નક્કી સર્વિસ થશે, કરાવવી પડશે. મતલબ કાં કરવી પડશે, બેમાંથી એક થશે. હવે તમે કરી દેશો ને? બાકી અત્યારે હું આઈસીયુ વોર્ડની અંદર આવ્યો ને, નવા આઈસીયુ વોર્ડની અંદર, તો અહીંયા છે થોડું કામ આગળ વધી ગયું છે. અને જુઓ અહીંયા વચ્ચોવચ્ચ પાઇપલાઇન નખાઈ ગઈ છે. અને પાઇપ છે, આ કેટલાનું પાઇપ હશે રતનભાઈ? આ કેટલાનું? 5નો પાઇપ હશે? 5ની લાઈન હે? 5ની જ હશે કદાચ. અને આ ફિટ કરવાનું અહીંયા વચ્ચોવચ્ચ કારણ શું ખબર? ત્યાંથી આમ હાલે આવો તમે, થોડા બારે આવો, અહીંયા જુઓ, અહીંયાથી આમ થોડા ઉપર જાઓ. ત્યાં વરસાદની અંદર જે કાંઈ પણ આ આઈસીયુ વોર્ડ ઉપરથી જે મતલબ પાણી જે સ્ટોર થશે, આ આઈસીયુ વોર્ડના પતરા ઉપર જે કાંઈ પાણી આવશે ને એ આ પાઇપ દ્વારા છે ને અહીંયાથી આમ થઈ અને ત્યાંથી આમ જે આપણે પાંજરાપોળનો અહીંયા કૂવો છે એની અંદર એ પાણી નાખવાનું. કૂવાની અંદર નાખવું નહીં, કૂવામાં બરાબર. એટલે સરસ. પણ એમાં તો કેટલું હમાય ગયો, એમાં તો કેટલું હમાય એમ. સરસ. જે કાંઈ પણ કર્યું હશે એ સારા માટે જ કર્યું હશે. તો એ એક છે જુઓ નવું કામ, નહીં તો બધું એનું એ જ છે. ઈટ આવી છે એટલી, આ બધું પાણા ફિટ કરવાનું કામ ચાલુ છે. બાકી આજે હું આવ્યો ને મેં પાઇપ એક નવો જોયો. કેવું કામ? એકદમ એમ ને, સેન્સર કામ તો કરી લો. બાકી હવે તમને ખબર હે ને, હે હવે ચાય પણ પી લો તમે, કાંઈ વાંધો નહીં. બસ મજા છે બાકી તો. અને તમે જાણો છો ને ગઈકાલથી આપણે કામ ચાલુ કર્યું છે પાછું. મતલબ કામ તો ચાલુ જ હતું પણ શું છે કે બધું ઓટોમાં હાલતું, પણ હવે મેન્યુઅલ થઈ ગયું છે. એટલે આ બધી દવાઓ લઈ દેખાય ને એને પહોંચી ગયા આપણે જૂના આઈસીયુ વોર્ડની અંદર. અહીંયા જઈ અને આપણે ચેક કરીએ કે ભાઈ કોઈને કાંઈ તકલીફ થવાનો હોય ને. હે પાટો કાપવાનું ને હા જે કાંઈ પણ કામ હોય બધું જોઈ લઈએ આપણે. મિત્રો આપણે આઈસીયુ વોર્ડની અંદર આવી ગયા હતા અને અહીંયા આવીને સૌ પ્રથમ આજે શું કામ કર્યું ખબર? આ ભેંસોનો કલર મને ગમતો નહોતો.
આ કાળા કલરનું મને પસંદ જ નહીં, એટલા માટે કરી નાખી એને પીરી. જુઓ, અને પીરી કરી આનાથી હોળી રમી નાખી. આજ તો હોળી રમવાનું કારણ શું ખબર? કે અહીંયા આપણી પાસે છે ને લગભગ 1, 2, 3 ને 4 ભેંસો છે ને, 4 ઉંમરવાળી. આ ભેંસે એકદમ મોલી ડોસી છે, એક પાછળ છે એને બતાવો. એ એકદમ ડોસી, 2 આ બાજુ છે એને બતાવો. એ બંને ડોસી, બરાબર. એમાં છે ને આ તડકાની હિસાબે થોડુંક એની સ્કિનની અંદર ઇન્ફેક્શન, કારણ કે અહીંયા આપણી પાસે એને નાહવા માટે સ્વિમિંગ પુલ નહીં, બરાબર. એટલા માટે અહીંયા થોડી ગરમી થાય ને, એટલે આમ સ્કિનની અંદર થોડું ઇન્ફેક્શન જેવું લાગ્યું. એટલે અત્યારમાં આવી અને સૌપ્રથમ હોળી રમી નાખ્યા એ 4 ભેંસો સાથે. 4ને દવા લગાવી, 4ને ઇન્જેક્શન માર્યા, બરાબર. અને એ હું દવા લગાવતો ને ત્યારે મને આમ ખાલી એવો વિચાર આવ્યો. મેં કીધું આ ભેંસો કેવી ભાગસારી તીર્થભાઈ? હે, પૂછો કેમ? ભેંસોમાં શું હોય ખબર? માણસનો સ્વાર્થ પૂરો થાય ને, અહીંયા આ ભેંસની હાલત ચેક કરો. માણસનો સ્વાર્થ પૂરો થાય ને એટલે આ ભેંસ સીધી કતલખાને જોઈએ. ક્યાં હોય? ભેંસ છે, પાડા છે, ઉંમર પૂરી થાય એટલે કતલખાને જોઈએ. આના ધણીના કંઈક એવા ક્રમ હવરા હશે કે જેને આવે સારું પૂજ્યું. આમ તો સેવા કરવી જોઈએ, પણ અહીંયા મૂકી જાય તો બહુ થઈ ગયું કે ભાઈ મૂકી જાય અહીંયા. એમને તમે ભેંસની ઉંમર ચેક કરો, કારણ કે એકવારનું દૂધ એકવારનું આપવાનું બંધ કરે ને પછી માણસનો સ્વાર્થ એમાં પૂરો થઈ જાય. એટલે કે જવા દો આને કતલખાને, જે 20-25 હજાર આવ્યા એ. પણ એવું તો ના કરાય ને. આ ભેંસો છે ને ભાગસારી હશે ને એટલે અહીંયા સારે ઠેકાણે પહોંચી ગઈ. અને હજી પણ એની અંદર આપણે કોઈ પ્રકારનો સ્વાર્થ નહીં તો પણ સેવા એની ચાલુ. મિત્રો, હવે આપણું જુનાઈસી વોર્ડનું, એટલે જ્યાં પશુ છે એ જ વાડાની અંદર સવારનું બધું જ કામ એકદમ ઓકે રિપોર્ટ 2000%. એવું નહીં કે હોય 100% ની 2000%. એકને પકડ્યા, એકને દવા નાખી, જેને ઇન્જેક્શનની જરૂર હતી એને ઇન્જેક્શન માર્યા. સવારમાં ગરમી ચડાવી દીધી, પણ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. તો હવે થોડી વાર જાય આપણે હોસ્પિટલની અંદર, ત્યાં સુધીમાં કાંઈ નવો કેસ આવશે તો જોશું. નહીંતર પછી પાણી પીએ, ત્યાં બેસીએ અને ગૌશાળાએ જવાનો સમય થાય ત્યારે ગૌશાળાએ જઈએ. મિત્રો, હું પાંજરાપુર આપણું જે કાંઈ પણ કામ હતું એ બધું ઓકે રિપોર્ટ કરી અને પછી પહોંચી ગયો આપણી ગૌશાળાએ. પોપટીઓ પીએ પાણી. અને અત્યારે એક વિડીયો હું તીર્થને બતાવું. પોપટીઓ અંદર પુરાઈ જાય ને પછી. અને મારી પાસે અત્યારે એક જ ફોન છે, એટલે તીર્થભાઈનું પછી શું એના રિએક્શન રહે છે ને એ વિડીયો ઉપર, એની આપણે વાત કરશું. કારણ કે એ વિડીયો 1-2 વાર મારી સામે આમ શું કે ફીડમાં આવ્યો, બરાબર. સ્ક્રોલ કરતા હતા ને આપણે એમાં. એટલે આમ તમે જુઓ ને તો નોર્મલ વિડીયો છે, આખો જુઓ ને તો તમને ખબર પડે. એટલે મેં પણ જોયું ને પછી મેં વોટ્સએપ ખોલ્યું. વોટ્સએપની અંદર 2-3 જણાનું સ્ટેટસ જોયું, તો એની અંદર પણ એ વિડીયો આવ્યો. એટલે મેં કીધું શું એવું બધું ખાસ છે? એટલે મને ઇન્સ્ટાના ફીડની અંદર પણ આવ્યો એ, અને પ્લસ 2-3 મિત્રોના આમાં સ્ટેટસમાં પણ હતો. એટલે પછી મેં આખો વિડીયો જોયો, અને એ જોયું ને એટલે આમ મારો મગજ છે ને આમ ઊંધો ફરવા માંડ્યો છે. મેં કીધું આ શું? મને કાંઈ સમજાતું નથી. આમ બેચેની જેવું થાય રહ્યું અંદરથી. આમ શું છે, આમ કંઈક થાય રહ્યું અંદરથી. હવે હમણાં તીર્થભાઈને બતાવું ને પછી તીર્થભાઈને શું થાય ને એ જોઈએ આપણે, અને પછી તમને બતાવીશ પણ એના પછી, બરાબર. આખો પાડી દીધો ને, જો પીવાનું ચાલુ કર્યું એટલે આટલું પીધું. આ ડોલે કીધી ધરાઈ ગયો. ગજરાજ છે ભાઈ, હું કહું છું. હા કિંગ, હા કિંગ. હા હું ભાઈ પીરસાઈ ગયું છે તને, તારું પીરસાઈ ગયું છે. હું બાજુ ભાણું ખીંચ. ગઈકાલે મેં ખબર વિડીયોની અંદર કીધું હતું કે વિરોધીઓ વધે છે, પણ વિરોધી ઘણા બધા મોટા છે. એ છે ને મારેથી યાર ભૂલથી બોલાઈ ગયું, સમજાય. એટલે હું બધું માફી માગું છું આ બોલવા માટે. પણ હવે હું હકીકત જણાવી દઉં કે વિરોધીઓ, આ મોટા વિરોધીઓ છે ને, જે મોટા છે અને વિરોધ કરતા હતા ને, એ તો વિરોધ કરીને જ નાના થઈ ગયા છે. એ તો હું ભૂલી જ ગયો હતો, બરાબર. એટલે ગઈકાલે હું જે બોલ્યો ને એના માટે માફી. ને આ નવું કે 2 મહિના પહેલાં જે વિરોધ કરતા હતા ને, અને પોતે બધા મોટા આ ધંધાની અંદર, બરાબર. પણ એની જે આ શક્તિ જોઈને જ ખબર પડી ગઈ. જેટલા સમજતા હતા એ સમજી ગયા કે ઓહો, આને તો આપણે આવા સમજીએ છીએ પણ આવા જ છે, ખરેખર આવા છે, બરાબર. તો એ આટલું ચેન્જ કરી નાખજો, બરાબર ને. બાકી હવે દરવાજો કરી નાખીએ બંધ. આનો લોક એક હાથે નહીં દેવાય, એટલા માટે થોડી વાર વિડીયો કરી નાખીએ બંધ. અને હવે હું સીધો તીર્થને વિડીયો બતાવી દઉં
અને હવે ડાયરેક્ટ મતલબ રિએક્શન જ જોશું. તો મેં એ વિડીયો તીર્થભાઈને બતાવી દીધો. શું કહેશો બોલો? હવે થઈ ગયા કઈ નહીં. હવે જ ખાઈ ગયા પણ યાર એમ હોય કંઈ હા મેં તો કીધું વરી માણસને મને તો એવું લાગે છે કે આ બધા બતાવ્યાવાળા હોય ને એ સ્પેશિયલ આવા વાસુડા રાખતા છે. ગાય છે મતલબ વાસળી છે વાસળી તો મને ખબર નહીં પડતી કંઈ પણ એમ થોડી મોટી છે એટલે માણસ શું જોઈને રાજી થતા છે ને આવું બધું એને એમ તો શું થાય હાલો આપણે એમ માનીએ કે પ્રકૃતિનો નિયમ છે એવું કે એ બધું એવું તો ચાલ્યા કરે તો પછી વિડીયો તો ઉતારો નહીં. વિડીયો ઉતારો તો એ વાંધો નહીં તો એને શેર તો ના કરો બરાબર. આવી વસ્તુ છે આમ મને તો યાર તકલીફ થાય. તને ગાયને હાઉસ ખાઈએ એમ ધરારથી તો એમ થોડું કાલે. હા એ જ વાત છે ને માર ભાઈ. મને પહેલાં આમ શું એમ જ થયું સમજ્યા. મેં કીધું આ તો શું છે હાવ જ બેઠો છે ને મારે ખ્યાલથી આ જોયાવાળા છે એ જોતા હશે પણ ત્યાં તો આમથી વાસુડું આવ્યું એક વાસુડું થોડું મોટું હતું પણ આવ્યું હવે ક્યાંથી આવી ગયું એ કંઈ ખબર નહીં બરાબર. છે જંગલ આ વિડીયો છે જંગલનો મારી ખ્યાલથી એ સફારી પાર્ક છે અહીંયા જુનાગઢ પણ ત્યાંથી વાસુડું આવી ગયું ને બે હાવજે મારી નાખી લો. એ બસ છેલ્લું થોડુંક જોયું ને પછી તો મને આમ ક્યાંક થાય રહ્યું. મેં કીધું આમ હોય હાવ તમે જોવા જાવ એનો વાંધો નથી બરાબર. ત્યાં કુદરતી રીતે એ મારણ કરે તો એનો કોઈ વાંધો નથી પણ પછી શું વિડીયો આવી રીતે શેર થાય ને તો મારા જેવા માણસને તો તકલીફ થાય જ કેમ મને તો આમ કેમેય થાય રહ્યું. હું તો તમને કહી ના શકું એવું થાય રહ્યું અંદરથી તો કે આ શું કરી તને થાય રહ્યું કાંઈ નહીં થતું એમ થાય કે આ ગાયોને બધીને ધરારથી માર નાખે. હવે આમ જાણી જોઈને મૂક્યું હોય કે જે થયું હોય તે પણ તકલીફ મને થઈ. એ પ્લસ ને માઇનસ ને ગુણાકાર ને ભાગાકાર ને બધું કરીને બરાબર કરો ને એટલે બરાબર એ કે તકલીફ થઈ. તમારે હજી વિડીયો જોવો છે ને કાં એ સાઈડમાં હું હલાવી દઈશ તમે જોઈ લેજો ને બરાબર. એટલે એવું બધું થયું એટલે થોડુંક આમ મન છે ને ચંચલ થઈ ગયું. મેં કીધું આ શું હા તમે પાંજરા પર વિડીયો જોયો તો એ તો મેં જોયું હતું. આ એટલે તમે પાછું ગીત તો આમાં નહીં ગીત હું નહીં રાખું પણ ગીત એમાં એવું છે કે હાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે વાહ રાજા વાહ હાલ્યા કરે. હાલો આપણે કહેવાથી કાંઈ એમાં ફરક ના પડે. આમ મુખ્ય વાત એ છે કે હાલો એ પ્રકૃતિનો નિયમ છે કે ભાઈ એને એની પેટનો ભૂખ છે એ મટાડવા માટે એવું બધું કરવું પડતું હોય પણ એ બાર થઈ જતું હોય તો સારું. આ હું બધાને જોવું પડે ને એમાં થોડી તકલીફ થાય ને પછી બધા સ્ટેટસ લગાવીને મૂક્યા છે એટલે હશે. બાકી હવે આપણે આ બધાનું કરીએ. આને તો નીણ નાખી દીધી. પાછું શું છે ખબર પ્રકૃતિમાં થોડુંક મને એવું લાગે કે થોડીક છે ને મિસ્ટેક તો ન કહી શકીએ આપણે પણ આમ એવું હોત ને કે ગીર ગાય રહે ને એ થોડીક આમ સ્વભાવે શાંત હોય બરાબર પણ એની જગ્યાએ જો આ કાંકરેજ હોય ને એ ગીરમાં જ ને તો આ જે ઘટના બની ને એમાં વાસુડું ભાગવા ગયું ને પડી ગયું અહીંયા મતલબ પકડી લીધું ને અહીંયા પકડી લીધું જોયું. પણ જો કાંકરેજ ગાય ગઈ ને આખો ગાય હોય ને તો એકવારના તો આતરડાને ઢગલો કરી જ નાખે હોય. શીંગડા એમાં કાઢેલા ન હોય અણિયું હોય એકદમ તો એકવારના તો આતરડા સિંહના છે એ કાઢી જ નાખે બહાર એટલી મને ખબર પડે. પણ હવે શું છે એ એક ગાય છે એ શાંત સ્વભાવની છે અને થોડીક ગરીબ ગાય કહેવાય એટલે હાલે આ થોડી મિસ્ટેક છે. આમ જો કાંકરેજ ગાયું અહીંયા જ ને અહીંયાથી અહીંયા ગીરમાં કાં હાવજું અહીંયા જ ને તો ખબર પડે શું કેવું તારે. હા કે કેમ હાવજ ગરજે કે કેમ વનરાવનનો રાજા ગરજે. એકવારની તો આમ આપણા આ બધું આ બધું જોયું છે ને અને એ ગાયનો જો સ્વભાવ જોયો છે ને એના ઉપરથી આપણે એટલું નક્કી કરી શકીએ કે એ જગ્યાએ જો કાંકરેજ ગાય હોય ને તો એ દ્રશ્ય છે ને કંઈક અલગ હોય. પછી રાપરમાં એ હોય તો સિંહ હોય તો કિંગ કાંકરેજ કહેવાય સિંહ નું હાલે ના. એ તો પહેલેથી હાલ્યો. હવે આ તો હું મારો અનુભવ કહું છું ખાલી કે ખાલી આ જે ગીર ગાય છે ને એની જગ્યાએ કાંકરેજ ગાય હોત ને તો આ જે દ્રશ્ય સર્જાણે ને એમાં આમ થોડુંક છે ને ફિલ્મ અલગ જ એવું મારું માનવું છે. પછી તો હવે મોત સામું આવે એટલે કોઈ પણને બીક લાગે ભાગવું પડે એ ઠીક છે પણ એકવાર કદાચ આમ મને એવું લાગે છે કે કદાચ આમાં છે ને થોડોક ફરક હતો. સાચું ને? બાકી હાલો સરસ વાતું ને થોડીક એમ દિલની વાતું કરી નાખી તમારી સાથે. બાકી હવે બધા નીણ નાખી દે. નીણની અંદર છે અત્યારે મવડી આવી છે લીલી
તો એ બધાને ખવડાવી આજે હાલો. તો મિત્રો આપણે વાત કરી એક દિલને સ્પર્શ કરી જાય એવી, બરાબર ને, એના પછી કોઈ ગરમી હો ભાઈ સાહેબ, એવી ગરમી છે અત્યારે કે આ તો આપણે એવાયા છે એટલે વાંધો નહીં, પણ કોઈક નોલું માણે આવી અને એમ કહે આપણે એને કે ભાઈ નીણ કરી નાખો તો ગાયોને જ નખાય, વાસવડાની બથ લઈ જાય તો પડી જાય એનો. હું પણ થોડી વાર બેસી ગયો, મેં કીધું હવે બેસી જાય, પણ બધાને નીણ કરી નાખ્યો. પોપટિયાને નાખી દીધું ત્યાં. બતાવો ભાઈ, એ જો પોપટીઓ ખાય છે. આ બાજુ ગાયો દેખાય તો ગાયોને બતાવો, અને આ બાજુ વાસવડાને બતાવી દો. બોલો મલીર, આને કેમ ખાવું નહીં? ખંજવારો એટલે કાંઈ નહીં ખાવું એમ એની ભૂખ કાં ખંજવારો એટલે એમ પેટ ભરાઈ જાય. અત્યારે મલીર ગરમી થાય ભાઈ. એ શંકર, હાલ બેહાલ થઈ ગયા હે. પણ આ સાહેબ તો જુઓ મુખી, આને તો ગરમી થાય છે. ઓવે કે તડકો લાગે હ. પાણી ભરવાનું કામ ફક્ત એક બાકી રહ્યું છે, તો એ કામ ઓકે કરીએ બરાબર ને પછી જાય ઘરે. કારણ કે અનહદ તડકો, અનહદ, એમાં કાંઈ ઘટે નહીં. હાલ જુઓ તમે. ઓ ભાઈ સાહેબ, પહોંચીએ ઘરે. મિત્રો આપણે બપોરે અહીંયા આપણી ગૌશાળાએ બધું જ કામ ઓકે કર્યું હતું. એના પછી સીધી સાંજ પડી ગઈ છે અને અત્યારે આપણી સાથે પટેલ બેઠા. જય માતાજી ભાઈ. અને જે બપોરના આમ બપોરથી લઈને અત્યાર સુધી છે એમ આમ શું છે કે એક અંદરથી કંઈક ઉપડ્યું છે ને, એ વિડીયો મેં પટેલને શેર કર્યો છે. તો પટેલ તમે એકવાર એ વિડીયો જોઈ લો અને પછી આપણે પટેલને પૂછા કરીએ કે વિડીયો ઉપર તમારું શું કહેવાનું છે, બરાબર ને. બાકી ગૌશાળાનું અત્યારે બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. સવાર માટે અહીંયા બાફણું તૈયાર થઈ રહ્યું છે, બરાબર. બાકી વિડીયો પટેલ જોઈ લે એટલે આપણે વાત કરીએ અને પૂછીએ એને કે વિડીયો જોઈને તમને કેવું લાગ્યું. મને તો આમ કેમ એ થાય રહ્યું. પૂરો થયો કે ચાલો હે? ક્યાં પહોંચ્યું? પાડી નાખી હા વાસળી, વાસળો કે જે હોય તે. થઈ ગયો પૂરો? હે હવે બસ પૂરો થવા જ આવ્યો છે. થઈ ગયો? શું કહેશો બોલો હાલો. બહુ ખોટું. ખોટું ને નહીં? પેલા તો એમ જ હાવ જ બેઠો હતો. મને એમ કે એમ જ બેઠા છે. ત્યાં તો આમથી વાસુડું આવ્યું. હવે આ જોયા વાળાએ મૂક્યું હોય તો એ ભલે, અને એની રીતે આવ્યું હોય તો એ ભલે, એના ભાગ બરાબર. પણ ખરેખર આમ આપણે જોતા હોય ને આવું થાય ને, આપણે તો વિડીયો જોઈએ તો આટલું થાય. આપણે આમ જોતા હોય ને આવું થાય એટલે મને મજા ન આવે. પછી ભગવાન બરાબર ને નહીં? બાકી ભલે હાલો. હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા બ્લોગ સાથે.